हेलो दोस्तों, आज હું તમારી સાથે શેર કરવાની છું પકોડી। તો પકોડી આપણે મેદાના લોટથી, ઘઉંના લોટથી ઘણી વખત બનાવતા હોય છે, પણ આજે આપણે બનાવવાના છીએ સૂજીના લોટથી। તો અહીંયા આપણે 1 કપ સૂજી લીધેલી છે। તમે જોઈ શકો છો, અહીંયા આપણે નાની મોટી તમે લઈ શકો છો, બટ જો તમારે સૂજીની પકોડી બનાવવી હોય તો તમે અહીંયા મોટી સૂજી હોય છે તે લેવાની છે। અહીંયા એક બાઉલમાં એડ કરી દઈશું 1 કપ સૂજી અને તેમાં એડ કરીશું 1 ચમચી ઓઇલ। અહીંયા આપણે ઓઇલ એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરવાનું છે, અહીંયા મોણ કરવાનું છે। અહીંયા તમે મીઠું પસંદ કરતા હોય તો તમે મીઠું પણ એડ કરી શકો છો। 1/2 ટેબલ સ્પૂન મેં અહીંયા નથી એડ કરેલું। તો અહીંયા આપણે તેને બરાબર મિક્સ કરી થોડું પાણી એડ કરી અને તેને બાંધી દઈશું। લોટ આપણે બાંધી લેવાનો છે, તો અહીંયા આપણે સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। પાણી મેં યુઝ કરેલું છે તે અહીંયા આપણે ગરમ પાણી યુઝ કરવાનું છે અને તમે જોઈ શકો છો અડધો કપ પાણીની મને અહીંયા જરૂર પડી છે। અહીંયા આપણે તેને રેસ્ટ આપીશું 10 થી 15 મિનિટ જેટલો। તમે અહીંયા તેને વધારે પણ રેસ્ટ આપી શકો છો। જેટલો વધારે રેસ્ટ આપશો એટલી તમારી પૂરી છે તે ક્રિસ્પી અને સરસ એવી બનીને તૈયાર થશે। અહીંયા આપણો ડો છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને મસળી લઈશું એક વખત અને તેના નાના નાના લુવા કરી લઈશું। અહીંયા આપણે પકોડી છે તે આપણે મીડિયમ સાઇઝની બનાવવાની છે, તો એ રીતે આપણે લુવા અહીંયા તૈયાર કરવાના છે। તો અહીંયા મેં બધા જ લુવા બનાવી અને તૈયાર કરી લીધેલા છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે થોડી નાની ચપટી પણ વાળી લેવાની છે, જેથી આપણને વણવામાં સરળતા રહે। તો હવે અહીંયા આપણે વેલણ અને પાટલી મેં લઈ લીધેલી છે અને કોટનનું કપડું પણ મેં અહીંયા પાથરી દીધેલું છે, જેથી આપણી જે પૂરી છે તેને આપણે આ રૂમાલ ઉપર પાથરીશું। અને ડીશમાં પાથરવાની બિલકુલ પણ જરૂર નથી। જો ડીશમાં પાથરશો તો તમારી સૂજીની આ પૂરી છે તે ચોંટશે અને બિલકુલ પણ ઉખડશે નહીં, અને જ્યારે જો તમે તળશો તો પૂરી એ બિલકુલ પણ ફૂલશે નહીં। તો મેં એ જ રીતે ઠીક એવી મીડિયમ અહીંયા મેં પૂરી બધી વણીને તૈયાર કરી લીધેલી છે। અહીંયા આપણે બાજુના ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી હતી, તેલ ગરમ એકદમ સરસ એવું ગરમ મેં કરી લીધેલું છે। એકદમ ધુઆંધાર તેલ હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે। જો તેલ વધારે ગરમ નહીં હોય, તેલ ઓછું ગરમ હશે તો બિલકુલ પણ પૂરી તમારે ફૂલશે નહીં, દડા જેવી બિલકુલ પણ નહીં બને અને બધી પાપડી બનીને રહી જશે। તો એ વાતનું ધ્યાન રાખવાનું છે। અહીંયા આપણે બધી પૂરી એક એક કરીને એડ કરીશું અને ચમચાના મદદથી પ્રેસ કરતા જઈશું અને બધી પૂરી એડ કરી દઈએ કઢાઈમાં જેટલીમાં એટલી, અને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લેવાની છે। અહીંયા આપણે એને હાઈ ફ્લેમ પર ક્રિસ્પી નથી કરવાની, અહીંયા આપણે 1-2 મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ક્રિસ્પી કરવાની છે। જો ક્રિસ્પી નહીં થાય, હાઈ ફ્લેમ પર કરશો તો તમારી પૂરી છે તે તમે કઢાઈમાંથી ઉતારી દેશો પછી એ થોડીક વાર રહીને સોફ્ટ પડી જવાની છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આપણે બધી પૂરીને આ રીતે તળી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ ખીલી અહીંયા આપણી પૂરી છે તે તૈયાર થઈ ગઈ છે। તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા હવે આપણે તમને બતાવો, અહીંયા આપણી પૂરી છે એકદમ સરસ એવી બનીને બધી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કેટલી સરસ એવી। અને આ રીતે હું તમને અવાજ સંભળાઈ રહી તો તેમાં તમે જોઈ શકો છો કે પૂરી છે તે ભાગી ગઈ। ઉપરનો ભાગ જે એકદમ ક્રિસ્પી જ્યારે બને છે ત્યારે એ ખખડતા જ ભાગી જાય એવી આપણી અહીંયા પૂરી તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા આપણી બધી પૂરી છે તે ખીલી બનીને તૈયાર થઈ છે। ફ્રેન્ડ્સ, આ પાણીપુરીની પૂરી સૂજીની તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।